તો હેલો મિત્રો, તમને બધાને હરે મહાદેવ. તો અત્યારે અમે એક ચેલેન્જ કરવાના છીએ, પાણીપુરી ચેલેન્જ. હું, મારો ભત્રીજો અને મારી ભત્રીજી, અમે ત્રણેય ચેલેન્જ કરવાના છીએ પાણીપુરી ચેલેન્જ. તો તમે વ્લોગમાં બન્યા રહેજો અને કહેજો કેવી મજા આવે. તો હવે આપણે પાણીપુરી ચેલેન્જ કરવાનો છે એટલે બધું આપણે પેલા તૈયાર કરીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. હાલો. જો આ છે પૂરી, પછી આપણે મસાલો અને પાણી આ ફ્રીજ ની અંદર છે. અત્યારે આપણે ડેનિયલભાઈ કાઢે છે. જો આ મસાલો અત્યારે આપણે બધું તૈયાર કરીએ છીએ. હવે આ છે આપણે ઘરે બનાવેલું પાણી. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે બનાવવાનું. અને આ છે આપણા ઘર બનાવેલા આમ પાપડ, ઘરના જ છે. તો મિત્રો હવે આપણે ડીશ આવી ગઈ છે અને હવે આપણે પાણીપુરી બનાવવાનું શરૂ કરીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે 20 પૂરી નું ચેલેન્જ રાખશું. મારી 20 પૂરી અને આપણે ડેનિયલભાઈ 20 પૂરી. તો મિત્રો હવે આપણે લેવા છીએ બાઉલ ને ચમચી. 50 થી 60. તો આપણી 20 પૂરી આવી ગઈ છે. હવે આપણે ડેનિયલભાઈની 20 પૂરી હમણાં અહીં કાઢશે. હું તમને ગણાવી દઉં. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રેડી? આ આપણી 20 પૂરી અને હવે ડેનિયલભાઈ એની 20 પૂરી કાઢે છે. આ છે આપણી ભત્રીજી. એક બે ત્રણ ચાર પાંચ 1 2 3 4 5 6 7 8 9. આ 10 પૂરી કમ્પ્લીટ. આ છે આપણો મસાલો અને આ છે આપણું પાણી. આ 11 12 13 14 અને 15 થઈ ગયા. આપણે 5 પૂરી ઘટે છે. 1 આ 2 3 4 એન્ડ 5. આપણા ભત્રીજી બેન પણ ચેલેન્જમાં આવવાના છે, પણ આપણે એને ઓછી પૂરી ખાઈશું કેમ કે અત્યારે બહુ ન ખવાય કેમ કે પેટમાં દુખે એટલે. રેડી? અત્યારે બહુ પૂરી નહીં હો, અત્યારે ઓછી ખાવાની. રેડી? તો આપણી છે આ આપણી ઢીંગુબેનની પૂરી. ઢીંગુબેન તમારા માટે વાટકો. ઢીંગુબેનને આપણે આપી દઈ બધી. પછી ખવાય તો હાલશે, ન ખવાય તો હાલશે. તો આપણી ને ડેનિયલભાઈની પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ છે મસાલો, આ છે પાણી અને હવે આપણે આમાં ભરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, સ્કીપ નહીં કરતા. ઢીંગુબેનને 10 પૂરી. 10 પૂરી આપણે આપી છે ઢીંગુબેનને અને આપણે 20 પૂરી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, સ્કીપ નહીં કરતા, ફૂલ મોજ આવશે. તો હવે મિત્રો આપણે હવે પૂરી બનાવીએ છીએ. આ છે આપણો મસાલો. તો હવે આપણે આને આમાં ફિલ કરી દઈએ.
હવે મિત્રો આપણે પાણીપુરી ચેલેન્જ શરૂ કરીએ છીએ. 3, 2, 1 ગો. એટલે તો બહુ ધીરે ધીરે ખાય આપણે ખાવું બધું ચપાઈ જાય ને ભાજી. ધીરે ખાવું જોઈએ, નીચે નથી ભરવા, તમે જ કીધું. હા પણ ખાવ જુઓ ઉગાડવાની નહીં. તો ભાઈ જોઈ શકો છો આપણા કમલભાઈ છે વિજેતા. ખવાતું નથી એમ કહી દે નહીં. હા ખવાતું નથી. આખો બરાબર વિડીયો મેં એમ લાગે કે બધું ખોટું છે. મારે આજે પાણીપુરી ખાવાના. બોલો તારા ખવા તને મને ખબર છે. તો સહેલી પૂરી વિધિ મિત્રો. તો મિત્ર હાથ મૂક્યો તમે પાણીપુરી ખાવામાં ધીરે ધીરે મજા હે તે હારવાના થયો હોય પછી એમ જ જુઓ. જીતી ગયો. આપણે દિયા ખાવા. આ રીતે પછી એમાં કેમ લઈ લે તો. અમે ભાઈ છે ને ફ્રી ફાયર રમે છીએ. આ ભાઈ છે સિલ્વર 1 કા 2 આવે છે અને બીઆરમાં ભાઈ છે ગોલ્ડમાં. જેને પણ અમારી આઈડી જોતી હોય આ વિડીયો કરી નાખો. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. શું કરવાનું? તો હવે ડેનિલભાઈએ પણ પાણીપુરી પૂરી કરી દીધી છે, એટલે ફિનિશ કરી દીધી છે.
મારી કેટલી મિનિટ પછી અને આપણી ઢીંગુબેન હજી ખાઈ છે. છેલ્લી 3 પૂરી વધી છે. તો આ આપણી ઢીંગુબેન ખાઈ લઈ પછી આપણે આ બધી મૂકી દઈએ. ચાલુ રાખો એ મૂકે. નથી ખાવું ભાઈ. તો હવે આપણે બધી પાણીપુરી ખાધી હતી એટલે હવે મૂકી દીધું છે ને હવે આપણે જઈએ છીએ ઉપર. આપણે અત્યારે જે પાણીપુરી ચેલેન્જ કર્યો એ આપણે એ વિડીયોને એડિટ કરવાનો છે. તો હવે ભૂલી જઈએ આપણે અને સવારે આપણે એડિટ કરશું. હાલો. હવે ડેનિલભાઈ પોતું મારે આપણે ડીશ મૂકી દીધી અને હવે આપણે આ રીતે બધું રાખી દઈએ.